નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો। ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો। શાળા પ્રવેશોત્સવ શુભ પ્રારંભ ભારત માતાની તસવીર સામે ધારાસભ્યએ દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવ્યો હતો। શહેરના બાવલા ચોકમાં આવેલા સરદાર પટેલ ટાઉન હોલમાં આજે સવારે ધારાસભ્ય પાડલિયા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ। શહેરની સરકારી પ્રાથમિક શાળા બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ અપાયો। તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, ચીફ ઓફિસર નીલમ ઘેટિયા, પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠા મોઢા કરાવી ગિફ્ટ આપી પ્રવેશ કરાવ્યો હતો। સરદાર પટેલ ટાઉન હોલમાં વિદ્યાર્થી અને વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ શહેરના કે સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા। આ તકે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ વિંદોએ પર્યાવરણનું રક્ષણ કરવું, જ્યાં ત્યાં કચરો ના ફેંકવો, વાહન સલામત રીતે ચલાવવું તેના શપથ પણ લીધા હતા। આજે શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં 122, આંગણવાડીમાં 161 તેમજ ધોરણ 1માં 15 બાળકો મળે કુલ 298 બાળકોને પ્રવેશ આપ્યો હતો। કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું। 25-26ના શુભ પ્રસંગે મને સ્વચ્છતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા। આપણું ઘર, શાળા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો આપણે સ્વચ્છ રહી શકીએ છીએ। ગંદકી અનેક રોગ ફેલાવે છે, ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા તેવા અનેક રોગ ફેલાવે છે। આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે। તેનો મુખ્ય હેતુ છે કે આપણા દેશને સ્વચ્છ બનાવવાનો। તેના માટે આપણે આ પ્રસંગે સંકલ્પ કરીએ કે કચરો કચરા પેટીમાં નાખવો, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, શૌચાલયનો ઉપયોગ કરવો, વૃક્ષ વાવી તેનું જતન કરવું। આજે હું નિકુલ ચંદ્રવાડિયા, ચેરમેન ઉપલેટા સ્કૂલ બોર્ડ। આજ રોજ અમારી તમામ સ્કૂલો એટલે કે સમિતિઓની 7 સ્કૂલો છે, બધી સ્કૂલોના બાળકોનો પ્રવેશનો કાર્યક્રમ કરેલો પ્રવેશોત્સવ। એમાં કન્યા કેળવણી તથા ધોરણ પહેલાંના બાળકોને આપણે બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપણે આપેલો છે। તો આશરે 7 સ્કૂલમાંથી 145 જેટલા બાળકોને પ્રવેશ અમે આપેલો છે। તો આ કાર્યક્રમમાં અમારા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્ર પાડલિયા અમારા ધારાસભ્ય ઉપસ્થિત હતા। અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન શ્રી વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાબેન વ્યાસ, નગરપાલિકાના સીઓ બેન શ્રી નીલમબેન ઘેટિયા તથા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ તથા ગામના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણે મિત્રો આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના બનતા મુખ્યમંત્રી હતા ત્યારે એમની આગેવાનીમાં એમના એક સૂઝબૂછથી એક કાર્યક્રમ કરવામાં આવેલો છે। આજે આપણે વર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ કે જે મિત્રો જે શાળામાં જે બાળક પ્રવેશ કરે છે, નાનું બાળક જે બાલવાટિકા હોય, ધોરણ પહેલું હોય, તો આજે નાનું બાળક છે, કુમું બાળક જે છે, તો એને આજે ઘર જેવો માહોલ ઉત્પન્ન થાય અને આપણે જે આપણે મોટા ઉત્સવો કરીએ છીએ તો આપણે એને ઉત્સવની જેમ ઉજવીએ અને બાળકને પ્રવેશ આપણે આપીએ તો બાળકને સારું વાતાવરણ મળે, નવું વાતાવરણ મળે। તો એના માટે આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, એની સરકાર, ગુજરાતના કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીશ્રીઓ, સચિવો, કલેક્ટરશ્રીઓ અને પદાધિકારીઓ તમામ લોકો આમાં પોતાને મહેનત કરી અને ગુજરાતની તમામ સ્કૂલોનો આ કાર્યક્રમ કરે છે અને ગુજરાતના તમામ બાળકોને પ્રવેશ અપાવે છે। તો આના માટે જે સારું શિક્ષણ મળે અને આજે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે। પ્રાથમિક શિક્ષણ હોય, માધ્યમિક હોય, ઉચ્ચ માધ્યમિક હોય અને એમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે, ચોપડાઓ આપવામાં આવે છે વિનામૂલ્યે અને બાળકોનો પૌષ્ટિક આહાર આપી અને બાળકોનો વિકાસ થાય એના માટે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે। તો આજે સરકાર તરફથી આટલી બધી યોજનાઓ દ્વારા બાળકોને વિનામૂલ્યે એટલી બધી વસ્તુ આપવામાં આવે છે તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ક્યાંય પણ ગુજરાતનું એક પણ બાળક ભૂખ્યું ન સૂવે અને શિક્ષણ લોકો વંચિત ન રહીએ એના માટે સરકારશ્રી તનતો મહેનત કરી અને આવા કાર્યક્રમો કરી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે। તો આ તકે અમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો ઉપસ્થિત ગયા છે, બધાનો આભાર માનું છું।